પરીક્ષિત રાજા રાજ કરી રહ્યા છે. કળિયુગનો પ્રવેશ થયો. પરીક્ષિત રાજા વનમાં એક વખત શિકાર કરવા માટે જાય છે. બહુ વિસ્તૃત કથા છે, સંક્ષિપ્તમાં. અને આપણે સૌ સુગ્ન જનતાઓ છો, ભાવિક જનો, અનેકો વખત કથાઓ તમે શ્રવણ કરી ચૂક્યા છો. પરીક્ષિત રાજા વનમાં શિકાર કરવા માટે જાય છે. બપોરનો સમય, ભૂખ લાગી છે, તરસ લાગી છે, ઉપર સૂર્ય દેવતા એવા તપી રહ્યા છે, એટલો તડકો છે, તાપ છે. પરીક્ષિત રાજાને ભૂખ તરસ લાગી. વનમાં કોઈ ઋષિનો આશ્રમ છે. વનમાં ઋષિના આશ્રમના દ્વારની બહાર પોતાના અશ્વને સ્તોભિત કરી અને બહારથી જ ઘોડા ઉપર બેઠા બેઠા જ પરીક્ષિત રાજા હુકમ કરે છે, હસ્તિનાપુર નરેશ આए हैं જલપાન કરાયા જાય. આ કળિયુગનો પ્રભાવ છે, કલિકાલનો પ્રભાવ છે. પરીક્ષિત રાજાના મસ્તિષ્ક ઉપર કળિયુગને રહેવાના 4-5 ઠેકાણા કીધા ને. શુરાપાનમ, ધૃતાલયમ, વ્યભિચારમ, જ્યાં દારૂ બનતો હોય, પીવાતો હોય, શરાબ બનતી હોય, પીવાતી હોય, જુગાર રમાતો હોય, વ્યભિચાર થતો હોય, કોઈને મારવાના, હત્યા કરવાના કાવતરા ઘડાતા હોય, આ બધા અમુક જગ્યાએ કળિયુગનો નિવાસ છે. તો એ કળી પુરુષ પરીક્ષિત રાજાને કહે છે કે આ તો બધા ગોબરા ઠેકાણા છે, એકાદુક સારી જગ્યા આપો. અને ત્યારે પરીક્ષિત રાજા કલી પુરુષને હુકમ કરે છે રાજા તરીકે કે સુવર્ણમાં તારો વાસ હો, સોનામાં તારો વાસ હો. સુવર્ણ માને સોના, માને ગોલ્ડ. સોનાની વાત આવે ત્યારે બાયુનું મોઢું આમ બહુ થઈ જાય. સુવર્ણમાં તારો વાસ હો. એક વખત પરીક્ષિત રાજા હમણાં શિકાર કરવા ગયા છે તો જરાસંધનો પોતાના વડવા ભીમ, એને જરાસંધનો કથા છે ને, જરાસંધ છે, ભીમ છે, એ જરાસંધને મલ્લ યુદ્ધમાં એના શરીરના 2 વિભાગ કરે અને વળી પાછી એ સંધિ જોડાઈ જાય. જરાસંધના બંને શરીરના ભાગ વળી જોડાઈ જાય અને ભગવાને આમ પાંદડું ચીરી અને ભગવાને ઈશારો કર્યો કે હે ભીમ, હવે તું આમ કર ને, ત્યારે આમ 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 જરાસંધના 2 ભાડિયા કર ને, ત્યારે એના શરીરના 2 ભાગ વિરુદ્ધ દિશામાં ફેંકજે. એટલે એમ કરીને જરાસંધનો વધ કર્યો છે મલ્લ યુદ્ધમાં. ઈ જરાસંધ ઈ અધર્મી રાજાઓનો જે સમૂહ છે એનો નાયક હતો. આ દુર્યોધન, શિશુપાલ, જરાસંધ, આ બધા મિત્ર વર્તુળ છે. રૂકમિણીજીનો ભાઈ રૂકમી, આગળ કથા આવશે. રૂકમિણીજીનો જે ભાઈ છે રૂકમી, ઈ રૂકમી, શિશુપાલ, દુર્યોધન, જરાસંધ, આ બધા ભાઈબંધો છે. આ અધર્મી રાજાઓનો એક ગેંગ છે. અને અધર્મનો ગુણ છે, તમે સમજો, ગુંડાઓમાં સંપ ગણો હોય. હા, એનું કામ સંપ વગર હાલે નહીં. ગુંડાઓનું ટોળું હોય, એનામાં સંપ બહુ હોય. અને ધાર્મિક વ્યક્તિ હોય ને, સારા માણામાં સંપ ન હોય, એ એકલો જ હોય. અને ગુંડાઓમાં સંપ હોય, અસામાજિક તત્વોમાં સંપ બહુ હોય, એનામાં એકતા બહુ હોય. એનું ટોળું જ હોય. હા, એનું ટોળું જ હોય. આ અધર્મી રાજાઓનો એક આખો મોટી ગેંગ હતી. તો જરાસંધનો વધ કર્યો. જરાસંધને માર્યો છે તો એનો સોનાનો મુકુટ ઓલા વિજયના પ્રતીક રૂપે ભીમ ને પાંડવો ને એ બધા લઈ આવ્યા હશે. હસ્તિનાપુરના મહેલમાં જરાસંધનો અનીતિને અધર્મથી કમાયેલો એ સોનાનો મુકુટ પડ્યો હશે. પરીક્ષિત રાજા એક દિવસ શિકાર કરવા ગયા ત્યારે એ જ સોનાનો મુકુટ પહેરી, એટલે અધર્મની સંપત્તિથી કમાયેલું એ મુકુટ પહેરે છે. અધર્મના પૈસાથી કમાયેલું ઘરેણું પહેર્યું એટલે કળીનો પ્રભાવ, કળીકાળનો પ્રભાવ પરીક્ષિત રાજાની મતિને ભ્રમિત કરી નાખે છે.
વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. પરીક્ષિત રાજાની બુદ્ધિને વિપરીત કરી નાખે છે. હસ્તિનાપુર નરેશ આયે હૈ, જલપાન કરાયા જાય. અને અંદર આશ્રમમાં ઋષિ સમાધિ અવસ્થામાં છે. એને તો ખબર નથી કોણ બહાર આવ્યું છે, કોણ જલપાન માગે, એને કાંઈ ખબર નથી. અને પાણી માગ્યું અને અંદરથી કોઈ જવાબ ના આપ્યો એટલે પરીક્ષિત રાજાને ક્રોધ આવ્યો. રાજા છું, જલપાન માટે માંગુ છું ને કોઈ જવાબ નથી આવતો. ક્રોધ આવ્યો. બાણ લઈ અને જુએ છે અંદર આશ્રમમાં ઋષિ સમાધિ અવસ્થામાં છે. ધનુષ ઉપર બાણનું સરસંધાન કરી અને નિશાનો ક્રોધમાં એ ઋષિ ઉપર ટાંકે છે. અને ત્યાં થોડીક સદબુદ્ધિ પ્રવર્તે છે. બ્રહ્મ હત્યા ન કરાય, ઋષિ હત્યા ન કરાય. અને પોતાનો નિશાન એ ઋષિ તરફથી હટાવી અને ત્યાં આશ્રમમાં એક સાપ પસાર થતો હોય છે. એ બાણ એ સાપ ઉપર છોડે અને સાપ ત્યાં જ આમ ગૂંચળું વળી જાય. અને ઈ જ બાણથી ઈ મરેલા સાપને આમ ઉપાડી અને પરીક્ષિત રાજા ઋષિના ગળામાં પહેરાવી, મરેલા સાપને પહેરાવીને ત્યાંથી નીકળી જાય છે. આ કથા છે. देखो कलयुग का प्रभाव जब बुद्धि पर छा जाता है, जब नाश मनुज पर छाता है, पहले विवेक मर जाता है. मनुष्यनो બુદ્ધિ વિપરીત થાય એટલે એનો વિવેક મરી જાય કે ઋષિ સાથે આવો અવિવેક ન કરાય. જબ નાશ મનુજ પર છાતા હૈ, પહેલે વિવેક મર જાતા હૈ. અને એ ઋષિ પુત્ર આશ્રમમાં આવીને જુએ છે અને હજી તો ઋષિ તો સમાધિ અવસ્થામાં જ છે. એના પુત્ર આશ્રમની બહાર ગયા હશે ફળ ફૂલ વીણવા માટે અને પાછા આવીને જુએ છે કે મારા પિતાની કોઈએ મારા પિતા સાથે આવો અવિવેક કર્યો, આવી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, મારા પિતાની આવી મશ્કરી કરી. અને એ બ્રહ્મ તેજ છે, ઋષિનું તેજ છે. એ ઋષિ પુત્રએ અંજલિ ભરી અને પોતાના શ્રાપનો સંકલ્પ લીધો. ઇતિ લંઘિત મર્યાદમ, જેણે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. સપ્ત મે તક્ષક હણી, જેણે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. આજથી બરાબર 7 દિવસ પછી તક્ષક નામના સર્પદંશથી એનું મૃત્યુ થાય. પરીક્ષિત રાજાને શ્રાપ લાગી ચૂક્યો છે. આ શ્રાપની જાણ પરીક્ષિત રાજાને થઈ અને સાપ જેમ કાચળી ઉતારે ને, સાપના શરીર ઉપરથી જેમ કાચળી ઉતરી જાય એમ પરીક્ષિત રાજાના મન ઉપરથી રાજપાટ, પરિવાર, પુત્ર પુત્રી, સંતાનો, પત્ની, પરિવાર, આ બધાયની મોહ માયા આસક્તિ જેમ સાપના શરીર ઉપરથી કાચળી ઉતરી જાય એમ પરીક્ષિત રાજાના મનમાંથી આ બધી રાજપાટની, પરિવારની બધી મોહ આસક્તિ બધી ઉતરી ગઈ છે. અને પરીક્ષિત રાજા વિચાર કરે કે મેં મારું જીવન તો બગાડ્યું છે, હવે હું મારું મૃત્યુ તો સુધારી લઉં. મેં મારા હાથે મારું જીવન તો બગાડ્યું છે, હવે હું મારું મૃત્યુ તો સુધારી લઉં. અને મારા વાલા સ્વજનો, ભાગવત મહાપુરાણા મોટામાં મોટો સંદેશો આપે છે. मृत्यु को मिटाया नहीं जा सकता, मृत्यु के भय को मिटाया जा सकता है. આમ તમે જુઓ, ભાગવતની કથા 2 રાજાની આજુબાજુ ફરે છે. આખા ભાગવતની કથા મુખ્ય 2 રાજાની આજુબાજુ ફરે છે. એક પરીક્ષિત રાજા જેને શ્રાપ લાગ્યો છે, જે પ્રધાન શ્રોતા છે, અને બીજા 10મ સ્કંધમાં એક રાજાની કથા આવે છે, મથુરાનો રાજા કંસ રાજા. ભાગવતની આખી કથા આ 2 રાજાની આજુબાજુ ફરે છે. અને હવે જોજો મજાની વાત, બેયને ખબર પડી જાય છે કે મારું મૃત્યુ
થવાનું છે એને એડવાન્સમાં ખબર પડે છે. આ બેયને. હવે મને ને તમને કાંઈ ખબર છે આપણું મૃત્યુ ક્યારે લખાણું છે? જો પરીક્ષિત રાજાને કંસને બેયને આગોતરી ખબર પડે છે કે મૃત્યુ થવાનું છે. કંસ રાજાને આકાશવાણી થાય છે કે દેવકીના 7મા ગર્ભ પછી 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે. આકાશવાણી થઈ અને કંસને પહેલાથી ખબર પડી ગઈ કે દેવકીનો 8મો ગર્ભ મને મારવાનો છે. પરીક્ષિત રાજાને અહીંયા પહેલેથી ખબર છે કે 7મા દિવસે સર્પદંશથી હું મરવાનો છું. સમજો, બેયને ખબર છે કે હું કઈ રીતે મરીશ એ ખબર છે, કયા સાધનથી હું મરીશ એ પણ ખબર છે. ખાલી આટલા દિવસે મરીશ એમ નહીં, મારવા વાળો કોણ છે ને એ ખબર છે. મૃત્યુ કા સાધન નિમિત્ત કોણ હૈ એ ખબર છે. દેવકીનું જ 8મું બાળક અને તક્ષક નાગ એટલે નિમિત્તે ખબર છે કે આના નિમિત્તથી હું મરવાનો છું. હવે બેય રાજાને ખબર છે કે મારે મરવાનું છે. બેય પાસે સત્તા છે, બેય પાસે ઐશ્વર્ય છે, બેય પાસે પૈસો છે, બેય પાસે ગાદી છે, રાજગાદી છે, પણ બેય રાજાઓની મતિમાં કેટલો ફરક છે. કંસ રાજા પોતાના સત્તાનો, પોતાની રાજગાદીનો ઉપયોગ શું કરે છે? પોતાના પાવરનો, પોતાની સત્તાનો ઉપયોગ શું કરે છે? પોતાના મૃત્યુને મારી નાખવાનો પ્રયાસ કરે છે ને. પહેલા તો સૌથી પહેલા દેવકીને જ મારવાનો પ્રયાસ કરે છે. આ તો વસુદેવજીએ બચાવી લીધા. અમારા જેટલા સંતાનો થશે બધાય તને આપી દઈશ, દેવકીને ન માર. કથા જાણીએ છીએ ને. પછી બેયને કારાવાસમાં પૂર્યા, દેવકી અને વસુદેવજીને કારાવાસમાં પૂર્યા. અને છતાંય देखो मृत्यु आनी होती है ना तो वो कैसे भी आ ही जाती. અને કંસની મૃત્યુ કારાવાસમાં, કંસના રાજમહેલના કારાવાસમાં એની નજીક જ જન્મી અને જન્મી અહીંયા છટકી ગઈ. काल जन्म लिया, कंस के सन्मुख जन्म लिया और कंस को पता नहीं चला, ऐसे काल वहां से छटक गया. હવે એને ખબર પડી ગઈ છે કે મારું મૃત્યુનો જન્મ થઈ ગયો, મારા કાળનો જન્મ થઈ ગયો અને એ અહીંયાથી નીકળી ગયો છે. હવે પછી કંસ ઉભો નથી રહેતો ને, પૂતનાને મોકલી, અઘાસુર, બકાસુર, આ તે ફલાણું કેટલાય અસુરોનો ત્રાસ એને સતત ચાલુ જ રાખ્યો ને. શું કામ? મૃત્યુને મારી નાખું, મારા મૃત્યુને મારી નાખું, મારા કાળને મારી નાખું, દેવકીના 8મા સંતાનને મારી જ નાખું. ઈ જીવતો રે તો મને મારે ને, ઈ મને મારે નહીં, પેલા હું એને મારી નાખું. कंस શું કરે છે કે मेरी मृत्यु मुझे मारे उससे पहले मैं अपनी मृत्यु को ही मार डालता हूं. કંસ રાજા પોતાના મૃત્યુને મિટાવવાનો પ્રયાસ કરે છે અને આપણે જાણીએ છીએ કંસ મૃત્યુને મિટાવવાનો પ્રયત્ન કરે છે પણ એમાં ફાવતો નથી. અંતે તો મૃત્યુ એને મારી જ નાખે છે. કાળ કાળનું કામ કરે જ છે. અને પરીક્ષિત રાજા શું કરે છે? પરીક્ષિત રાજા તક્ષક નાગને ગોતવા નથી નીકળ્યા કે આ સંસારમાં જેટલા સર્પો હોય બધાને વીણી વીણીને ખતમ કરી નાખો. હા, એ જન્મે જઈએ સર્પ યજ્ઞ કર્યો, પરીક્ષિતના દીકરા જન્મે જઈએ સર્પ યજ્ઞ કર્યો, એ તો પાછળથી. પણ પરીક્ષિત રાજાએ આવો મૃત્યુને મારવાનો કોઈ પ્રયાસ ન કર્યો. જેટલા હરપ હોય બધાને ભેગા કરો. માણા કોશિશ તો કરે કે નહીં, પ્રયત્ન કરે કે નહીં? પરીક્ષિત રાજા એવો કોઈ નિષ્ફળ પ્રયત્ન કર્યો જ નહીં. પરીક્ષિત રાજા શું કરે છે? મૃત્યુને મિટાવી નહીં શકાય, મારે મરવાનું તો નક્કી જ છે, તો મરવાનું નક્કી જ હોય, જીવન મેં બગાડ્યું છે તો હું મારું મૃત્યુ સુધારી લઉં. પરીક્ષિત રાજા ગંગા કિનારે પહોંચ્યા અને ત્યાં પરીક્ષિત રાજાનો સુખદેવજી મહારાજની સન્મુખ, પરીક્ષિત રાજાની સન્મુખ સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય અને સુખદેવજી મહારાજને ગંગા કિનારે વ્યાસાસન પર બિરાજમાન કરી અને પરીક્ષિત રાજા સુંદર મજાનો પ્રશ્ન પૂછે છે. જે જીવ મરણાસન હોય, જે જીવ મરણના કાંઠે બેઠો હોય, એનું સૌથી શ્રેયસ્કર કર્મ કયું? જે જીવ મરણના કાંઠે બેઠો છે એનું શ્રેય કર્મ કયું? અને હવે સુખદેવજી મહારાજ પોતાની જ્ઞાનામૃત વાણી
નું રસપાન કરાવી રહ્યા છે. વરિયા નેશ તે પ્રશ્ન કૃતો લોક હિતમ નૃપ. હે રાજન, તે જે આ પ્રશ્ન પૂછ્યો છે ને, આ તારા એકલાનો પ્રશ્ન નથી, આ સમસ્ત પ્રજાજનોનો પ્રશ્ન છે, આ સમસ્ત જનોનો પ્રશ્ન છે. કારણ કે મૃત્યુ તારા એકલાનું નથી આવવાનું, મૃત્યુ તો મારું તમારું આપણા બધાયનું આવવાનું છે. આ પ્રશ્ન તારો એકલાનો નથી, આ પ્રશ્ન તે લોકહિત માટે પૂછ્યો છે. ઘણી વાર એવું હોય ને, નિશાળમાં એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે ને, આંગળી ઊંચી કરીને હિંમત કરીને ઊભો થઈને સાહેબની સામે ઊભો થઈને પ્રશ્ન પૂછે કે સાહેબ આ સમજાતું નથી, સમજાવો. સમજાતું બીજા 40 જણાને ન હોય. વેળા ભણતા હોય ને, સમજાતું બીજા 40 વિદ્યાર્થીઓને ન હોય, પણ એકાદો હિંમત કરીને પ્રશ્ન પૂછે ને, સાહેબ ને સમજાવો, આનો જવાબ આપો. એક જણો પ્રશ્ન પૂછે ને, એનો લાભ બીજા નહીં થઈ જાય. પરીક્ષિત રાજા અહીંયા પ્રશ્ન પૂછી રહ્યા છે. આ લાભ ખાલી પરીક્ષિત રાજાને મળતો નથી, આ ભાગવત રૂપી ગ્રંથના રૂપે આ લાભ મને ને તમને હજારો વર્ષો પછી પણ પરીક્ષિત રાજાએ પૂછેલા પ્રશ્નોનો લાભ મને ને તમને મળી રહ્યો. આપણામાં એવી હિંમત જ નહીં ને પૂછવાની. જે જીવ મરણના કાંઠે બેઠો છે એનું શ્રેયસ્કર કર્મ કયું? અને ત્યારે સુખદેવજી મહારાજ સુંદર મજાનો ઉત્તર આપે છે. હે પરીક્ષિત, હે રાજન, જે જીવ મરણના કાંઠે બેઠો છે એનું પરમ સૌભાગ્ય કોઈ હોય, પરમ શ્રેયસ્કર કર્મ કોઈ હોય તો એ છે અંતકાલે નારાયણ સ્મૃતિ. શ્વાસ છૂટતા છૂટતા જો મુખ પર નારાયણનું નામ એકવાર આવી જાય, એ જીવનું પરમ સૌભાગ્ય છે. એ જીવની મૃત્યુ સુધરી જાય જો મૃત્યુ સમયે રામનું નામ એના મુખ પર આવી જાય. અને આપણે તો છે ને, મરતા સમયે મરવા વાળાના નામ ઉપર મુખ પર રામનું નામ ન આવે ને, એટલે વાયલા વધેલા પછી ઉપાડીને લઈ જાય ત્યારે રામ નામ સત્ય હે. કારણ કે આ ગયો એ બોલ્યા વગરનો ગયો છે. હા, એટલે પછી જે વાયલા વધ્યા હોય ને, એના વતી બોલે રામ નામ સત્ય હે, રામ 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 રામ. બોલવાનું ઓલાય હતું મરતા મરતા, પણ ઓલો બોલ્યા વગર વયો ગયો. અંતકાલે નારાયણ સ્મૃતિ. હવે અંતકાલે નારાયણનું નામ કેમ? તમને જે નામ પ્રિય હોય, રામનું નામ, કૃષ્ણનું નામ, માં ભગવતીનું નામ, માં કુળદેવી, કોઈના પોતપોતાના સમાજના કુળના કુળદેવી હોય, જે અંતકાલે નારાયણ સ્મૃતિ.